તો હેલો મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને નવા બ્લોગની તમારું હાર્દિક સ્વાગત છે. આજના જેતપુર ક્રિકેટરો જઈ રહ્યા છે સાસણ ગીર, કારણ કે ફેરવેલ પાર્ટી કોની અશ્વિનભાઈ બલ જેવો ઓડિશા જવાના છે, એટલે માટે આપણે ફેરવેલ પાર્ટી ત્યાં રાખી છે. તો આજના બ્લોગની અંદર ખૂબ જ એન્જોય કરવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. હું છું તમારો ક્રિકેટ કોમેન્ટેટર રાજ બારોટ, અને તમામ આજના જે પ્લેયરો છે એમાં યુવા પ્લેયરો છે, લેજન્ડ પ્લેયરો છે, બધા વિશે તમને મળાવતો રહીશ, એમના વિશે થોડું કહેતો રહીશ. એમને આપણે ઘણું આજે પૂછવાનું પણ છે. તો બન્યા રહેજો મારા બ્લોગની અંદર. તો મિત્રો, અહીંયા સામાન પણ આપણો પેક થઈ ગયો છે. એક બેગ છે, એક ટ્રાયપોડ છે અને લાઇટ છે. સામાન પણ આપણો થઈ ગયો છે રેડી. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. સરદાર ચોક ચોકી આપણે હોન્ડા લઈને જવાનું છે. ત્યાંથી આગળની જર્ની આપણે જોઈ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને લોકેશન પર પહોંચી ગયા છે. ને આ જે અમારું ગ્રુપ ને આ છે ફાઇનલ લોકેશન. તો બના રહેજો મારા બ્લોગની અંદર. હવે આખી સલ્તનત જેને કે આખું ગ્રુપ આવતા વેતે હવે થઈ ગયું છે ક્રિકેટ ચાલુ. ઘણા મિત્રો અહીંયા ઊભા છે. મારા સુમિતભાઈ, ફજલભાઈ, રિયાભાઈ કરી રહ્યા બેટિંગ, ને સામે જે દર્શન ઝાલા, આ મિસ થઈ ગયો. આ નો મિત્રો જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે લોકેશન છે કે જૂના જમાનામાં જે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે વસ્તુઓ રહેતી એ બધું છે. આપણે આ જે વલોણું જે કહેવાય આ એ છે. આગળ પણ તમને બતાવું. આ એક જોરદાર સેટઅપ કહી શકાય, કારણ કે અત્યારના જમાનામાં સંસ્કૃતિ પ્રમાણે થોડીક ભૂલાતી જાય છે. બાકી જોઈ શકો છો જોરદાર લોકેશન છે. અહીંયા પણ જે આપણે વગેરે સામાન છે જે, અને આગળ પણ જે સુંડલા કહી શકાય, ટોપલી કહી શકાય, બધું જોરદાર. તો ફાઇનલી મિત્રો આપણે બદલાવી છે કપડાં અને જવાનું છે હવે નાવા. લેટ્સ ગો. ફાઇનલી અત્યારે આ બધા એન્જોય કરી રહ્યા છે. એમાં સુમિતભાઈ, ફજલ પઠાણ, અમારા હર્ષદભાઈ, SK નાયડુ, મૌલિકભાઈ અત્યારે ફોટોશૂટ કરી રહ્યા છે. અમારા સદરુ બાપુ, મિહિરભાઈ પટેલ, દેવત ગોહેલ ને બગીભાઈ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા છે. આ એ બાદ દાદા દા દૈવતભાઈ, દયાભાઈ, મીરભાઈ, આ બધાય આ દડો સુમિતભાઈના હાથમાં આવ્યો છે. હવે તો ફાઇનલી મિત્રો આપણે થોડોક આનંદ કરી લીધો છે. હું તમને બતાવું. આજો તો ફાઇનલી મિત્રો હવે આપણે તો ફાઇનલી મિત્રો અહીં આવી ગઈ છે ચા. ના બધા અત્યારે પી રહ્યા છે ચા. ઓલું સાંભળ્યું ને તમે કે ચા વિના મને ચેન પડે નહીં. હા ચા.
હા નીકળી ગયો તો ફાઇનલી અહીંયા પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 6:30 અને બધા સ્વિમિંગમાં એન્જોય કરી લીધું છે. હવે આ ઘણા મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે અને હવે આગળનો પ્લાન ક્યાંનો છે એ તમને બતાવતો રહીશ, તો બનાવી રહેજો મારા વ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો અત્યારે વ્લોગ હવે બેઠક સુધી પહોંચી ગયો છે. એક યાદગાર આપણી ટ્રીપ હતી, બધાએ ઘણો એન્જોય કર્યો. હવે આપણે થશે બેઠક ને બેઠકની અંદર દુહા, છંદ, એક બે કવાલી, શાયરી, સપાકરા જે પણ મોજ આવશે એ આપણે મોજ કરાવશી. તો બના રહેજો મારા બ્લોગની અંદર. આ બધા આપણા જયારે આપણા મિત્રો ભેગા થયા હોય એટલે મને એક બે કડી કહેવાનું મન થાય કે મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો આવી મળે. બસ એમ મજા આવે ને આકલો પડકારો કરતા રહેજો એટલે મને થોડીક મજા આવે એટલા માટે કે મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો આવી મળે. એ હગાવાલામાં હવ કોઈ પણ મારે ભાયું વિનાનું નો ભળે. એનો દેખાય પરસંગ દુબળો એને ઉડે કાળા કાગડા. જા જા હગા હોય જગતમાં ભાઈ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો આવી મળે. હગાલાવામાં હવ કોઈ મારે ભાઈ વિનાનું નો ભળે. અને એક બે ઘડી કહેવાનું મન થાય કે મોજ મારેવું મોજ મારેવું એ ભાઈ મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું. પડે ગરમી તો હોજ મારેવું, તલવાર હોય બુઠી પણ ભોજ મારેવું. ધંધો મળે કે ન મળે એની ખોજ મારેવું પણ મોજ મારેવું. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ડાડા હોલી જે તો ડુંગરા ડળંગ. એ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂઈકો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. અને મેઘલી રાતે અમે એને માર જ દેતા જોયો છે. અંધારામાં જેના સિંહ ઓળખાય ને ઈ સિંહની જાત. તમે તમારી જાતને હાવજ માનતા હોય ને તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની જ ન હોય. એમ હેલો હતો ને પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ડાડો હાલીએ તે તો ડુંગરા ડણંગ. અને હાલિયા મુંગડા ઝુંડ હાલિયા પુતકી લાગી કે તારા કતા કરે ના બળંગ. અને છેલ્લી કડી મને બહુ ગમે છે કે મૈરા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. મૈરા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું નો જલા ઈ સિંહની જાતો. અને ખાસ કરીને આપણે ઇકબાલભાઈ મકવાણાનો પણ સાથ સહકાર આપને સારો એવો મળ્યો છે એટલે આપણે એના થકી એના ફાર્મ હાઉસે છીએ એટલે એને પણ થોડાક તાળીઓથી વધાવી આપણે. અને સાથે આપણે હર વખત આપણે ભેગા રહીએ છીએ એવા સદરુ બાપુનો પણ આપણે એવો તાળીઓથી એની સ્વાગત કરીએ. એક કલાકની ફિલ્ડિંગ ફાઇનલી મિત્રો આ થઈ ગયું છે ક્રિકેટ ચાલુ. મિસ દડો
તો ફાઇનલી મિત્રો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે. અમારા રિયાજભાઈ, હાજીભાઈ અને અક્ષરાજભાઈ અને અમારા અદા, ઓમ ગોહેલ, અંકુરભાઈ, અતુબા અને સુમિતભાઈ. એમનો હાલ હા. ફાઇનલી મિત્રો જમીને બધા ફ્રી થઈ ગયા છે અને હવેનો જે પ્રોગ્રામ છે કેક કટિંગનો છે. આપણે કાપશું કેક અને આ ફેરવેલ પાર્ટીને હવે અંતિમ ચરણોમાં આપણે લઈ જશું. ખરેખર આજનો દિવસ બહુ સરસ અને બહુ જબરજસ્ત રહ્યો છે. ફાઇનલી આ થઈ છે કેક સેલિબ્રેશન. આ બધા છે. હવે આ જે પાર્ટી જેના તરફથી હતી એટલે કે HM એકતા અને એમના જે આપણે સદરુ બાપાને બધા ઓળખી જ છીએ, તો સદરુ બાપુ તમે શું કહેવા માંગશો અને આ પાર્ટીનો વિચાર કેમ આવ્યો, કોનો પ્લાન હતો, શું હતું, જરાક વિસ્તારથી અમને સમજાવો. એમાં એવું છે, પેલા અમારે ભજીયાનો પ્રોગ્રામ હતો. હા, હોનેસ્ટ હોટલ છે અમારા ઇકબાલની. ઓકે. હા, એટલે ઇકબાલે કીધું કે આપણે અત્યારે રહેવા દો, તમે બીજા દિવસે આવજો, આપણે વિચારશું. એટલે હું ને નજુભાઈ બેઠા હતા, ત્યાંથી ઇકબાલને ફોન કર્યો કે આપણે હોનેસ્ટે પ્રોગ્રામ ગોઠવી. એટલે એ કે તમે ક્યાં છો? મેં કીધું અમે ગામમાં છીએ. એટલે ઇકબાલનો ફોન આવ્યો કે તમે ધારેશ્વર આવી જાઓ આપણા કાંઠે. તો અહીંયા અમે હોટલે રૂમમાં બેઠા, વાતચીત કરી. અડધી કલાક અમારે ચર્ચાયેલી શું કરવું શું નહીં. ઇકબાલ કે આપણે સાસણ બધાને વયા જાય લઈને. એટલે પછી અમે સાસણનો વિચાર આવ્યો. સાસણ અહીંયા બધા આવ્યા, સાથે મળીને ખાધું પીધું, રહીમાં મોજ કરી. અમારા ધમભાઈ, નજુભાઈ બધા ગ્રુપના બધા આવ્યા, મજા ખૂબ કરી. પછી
જયમાં લોક ડાયરો હતો, અમારા રાજભા બારોટ હતા, પછી કેક કપાણા, સાલ ઓઢાણી. હવે દુઃખની વાત તો એ છે કે અશ્વિન અમારે જઈ રહ્યો છે, તો કે અમારા સુમિતના પ્રિય છે, ભાપીડાભાઈ તરીકે ઓળખે છે, એટલે કેકમાં અમે ઈ જ નામ સુમિતભાઈ પણ અહીંયા બેઠા છે અને સાથે અંકુરભાઈ પણ છે. કેકમાં ઈ જ નામ રાખ્યું અમે, ભાપીડાભાઈ. હવે હર્ષદભાઈને એની ખોટ રહેશે હંમેશા માટે, શ્રીનાથજીને એની ખોટ રહેશે હંમેશા માટે. હવે ન્યૂ કેપ્ટન કોણ લોન્ચ કરે છે હર્ષદભાઈ, એ હવે બધાના મનમાં પ્રશ્ન રહેશે. બધાના મનમાં પ્રશ્ન રહેશે. એ પ્રશ્નનો જવાબ અત્યારે હાલમાં આપણને હર્ષદભાઈ આપશે હમણાં. તો આપણે જાશું આપણે હર્ષદભાઈ પાસે. તો હર્ષદભાઈ, મિત્રો અશ્વિનભાઈ અહીંયા બેઠા છે અને આ તમામ મિત્રો અહીંયા આપણા ખરેખર એક થોડી સી ઇમોશનલ મુમેન્ટ છે. એટલા માટે આપણે રિયાજભાઈને પૂછીશું. રિયાજભાઈ, શું કહેશો આ પાર્ટી વિશે અને આ જે ઇમોશનલ મુમેન્ટ છે એના વિશે તમે શું કહેશો? અશ્વિનને મિસ કરશી બહુ આપણે જીમખાના ગ્રાઉન્ડમાં વારંવાર, એ બાકી વાત. ને પછી આયોજકમાં કાંઈ ફેરફાર થશે કે શું લાગે છે તમને? થોડી ઘણી તકલીફ તો હોય ને, એક સારો આયોજક હોય જાય તો તકલીફ થોડી ઘણી પડે. ના ના, એ વાત તો સાચી છે, બરાબર. હાર્દિકભાઈ વાઘેલા, ભૂરીભાઈ, તમે શું કહેશો? ભાપીડાભાઈ એને બહુ સારા ઓલરાઉન્ડર હતા જેતપુરમાં, બરાબર છે. હવે હર્ષદભાઈ એની ખોટ હંમેશા હર રવિવારે વર્તાશે, બરાબર છે. એની ટીમ હવે થાશે નહીં, કારણ કે જો ભાપીડાભાઈ એક એવા ખેલાડી હતા કે જે બધાને ભેગા કરીને રમતા હતા. હા, હવે કોઈ એવો ખેલાડી નથી કે જે બધાને ભેગા કરીને રમી શકે. વાહ 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 વાહ. જેવી રીતે સદરુ બાપુએ કીધું કે અશ્વિનભાઈ ગયા પછી કેપ્ટનશીપ કોણ સંભાળશે, તો બધાના મનમાં આ પ્રશ્ન છે. તો હર્ષદભાઈ, તમે શું કહેશો કેપ્ટનશીપ વિશે અને અશ્વિનભાઈ બલ વિશે શું કહેશો? અશ્વિનભાઈની ખોટ તમે ન પૂરી શકી, એટલે એવો કેપ્ટન હજી અમારે વિચારવાનો. અચ્છા, તો આગામી સમયમાં 2 થી 3 એવા નામ આપો કે જેની ઉપર તમે ભરોસો કરી શકો કે આગળની કેપ્ટનશીપ એને સંભાળવા દેશો. છે એમ નામ ન આપી શકાય. અચ્છા, તો આ નામ પણ સરપ્રાઈઝ રહેશે બધા માટે.